હેલો એન્જિનિયર્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે એક નવા ચેપ્ટરમાં એન્ટર થઈ રહ્યા છે. ચેપ્ટર નંબર 4. નામ છે તેનું નિશ્ચાયક. ડિટર્મિનન્ટ્સ પણ કહેવામાં આવે છે. ધ ઇંગ્લિશ વર્ડ ઇઝ ડિટર્મિનન્ટ. હવે આ ચેપ્ટરમાં છે શું? તો પહેલામાં પહેલું કે ભાઈ વાસ્તવિક સંખ્યાઓ અથવા પદાવલીની કોઈ ચોક્કસ ગોઠવણી છે. વાસ્તવિક સંખ્યાઓ અથવા પદાવલીની કોઈ એવી ચોક્કસ ગોઠવણી કે જે યાદ રાખવામાં સરળ રહે અને આસાનીથી આપણે એને દર્શાવી શકીએ. યાદ પણ ઈઝીલી રહે, દર્શાવી પણ આસાનીથી શકીએ. એનું નામ નિશ્ચાયક. તો નિશ્ચાયકના મુખ્ય બે પ્રકાર આપણા કોર્સમાં છે: દ્વિહાર નિશ્ચાયક અને ત્રિહાર નિશ્ચાયક. પહેલું છે દ્વિહાર નિશ્ચાયક. દ્વિહાર નિશ્ચાયક નિશ્ચાયક વાસ્તવિક સંખ્યાઓ અથવા અજ્ઞાત પદો એટલે કે પદાવલીથી બનેલો હોઈ શકે. અહીં નિશ્ચાયક for all A, B, C, D belongs to R. પ્રત્યેક ABCD belongs to R માટે આ એનો સંકેત છે. A, B, C, D અને ABCD એના ઘટકો છે ને દ્વિહાર નિશ્ચાયક કહે છે. દ્વિહાર નિશ્ચાયક કહે છે. અહીંયા ચાર જ ઘટકો છે. એબીસીડી ને તેના ઘટકો કહે છે. A, B, C, D ને તેના ઘટકો કહે છે. A, B, C, D ને તેના ઘટકો કહે છે. એના પછી A, B ને પ્રથમ હાર આડી હોય, સ્તંભ ઊભા હોય એટલે આ થઈ તેની પ્રથમ હાર. C, D ને દ્વિતીય હાર કહે છે. C, D ને દ્વિતીય હાર કહે છે. AC ઊભાને આપણે સ્તંભ કહીશું. AC ને પ્રથમ સ્તંભ તથા પ્રથમ સ્તંભ. BD ને દ્વિતીય સ્તંભ. પછી AD ને અગ્રવિકર્ણ. AD ને અગ્રવિકર્ણ. CB ને પ્રતિવિકર્ણ. BC ને પ્રતિવિકર્ણ કહે છે. બસ આટલી વસ્તુ તો ખાસ યાદ રાખવાની છે. પ્રથમ હાર, દ્વિતીય હાર, પ્રથમ સ્તંભ, દ્વિતીય સ્તંભ, અગ્રવિકર્ણ, પ્રતિવિકર્ણ તથા અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે કે AD માઈનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે કે BC ને તેનું મૂલ્ય અથવા વિસ્તરણ કહે છે. જો આ વાસ્તવિક સંખ્યા હશે તો તે આપણને મૂલ્ય આપશે. જો ABCD અજ્ઞાત પદો હશે
તો એ તેનું વિસ્તરણ આવશે. જેમ કે દાખલા તરીકે નિશ્ચાયકમાં 2 3 -1 5 આ છે દ્વિહાર નિશ્ચાયક. શા માટે દ્વિહાર કીધું? તો આમાં બે જ હાર છે. તો કોઈને પ્રશ્ન થાય કે સાહેબ એને દ્વિસ્તંભ કેમ ના કીધું? સ્તંભ બી તો બે જ છે, કહી શકાય. પણ ભાઈ ગણિતશાસ્ત્રીએ બધી ચોકડીમાં હારની સાપેક્ષે નિશ્ચાયક આપ્યા છે એટલે દ્વિહાર જ કહીશું. કારણ એટલું છે કે પહેલી વસ્તુ, નિશ્ચાયક હંમેશા ચોરસ હોય. નિશ્ચાયક હંમેશા ચોરસ હોય તો એમાં જેટલી હાર હોય એટલા જ સ્તંભ હોય. એટલે તમે એને ખાલી હારથી ઓળખશો તો આપોઆપ સ્તંભની સંખ્યા નિશ્ચિત થઈ જશે. તો હવે શ્રેણિક અને નિશ્ચાયક વચ્ચેની વાતો કરીએ તો શું તફાવત? પહેલો તફાવત, શ્રેણિક ચોરસ અથવા લંબચોરસ હોય જ્યારે નિશ્ચાયક હંમેશા ચોરસ હોય. પહેલી વસ્તુ યાદ રાખજો, શ્રેણિક ચોરસ કે લંબચોરસ હોઈ શકે જ્યારે નિશ્ચાયક હંમેશા ચોરસ જ હોય. બીજો તફાવત, શ્રેણિકના વિસ્તરણનું કોઈ સૂત્ર નથી કે કોઈ રીત નથી. નિશ્ચાયકના વિસ્તરણની રીત છે અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર. પછી એનો જવાબ વાસ્તવિક સંખ્યા પણ હોઈ શકે અને કોઈ પદાવલી પણ હોઈ શકે, પણ એના વિસ્તરણની રીત છે આપણી પાસે. બે તફાવત મેં આપ્યા, ફરીથી યાદ રાખજો કે શ્રેણિક ચોરસ અથવા લંબચોરસ હોય જ્યારે નિશ્ચાયક હંમેશા ચોરસ હોય. શ્રેણિકના વિસ્તરણનું કોઈ સૂત્ર કે રીત આપેલી નથી, જ્યારે નિશ્ચાયકનું વિસ્તરણ આપણે કરી શકીએ છીએ, એનું સૂત્ર આપણને આપેલું છે. તો જો અહીંયા દ્વિહાર નિશ્ચાયકનું વિસ્તરણ કરું છું, અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે 2 * 5 માઈનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે 3 * -1 ઇક્વલ ટુ 10 + 3 ઇક્વલ ટુ 13. આને કહેવાય દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય, કારણ કે એ વાસ્તવિક સંખ્યાઓ છે. હવે માની લો કે પદાવલી આપણને આપી છે તથા માની લો કે આવો નિશ્ચાયક આપ્યો છે xy y² x² y અને x. આવો સ્વરૂપમાં નિશ્ચાયક આપ્યો છે, એટલે કે અજ્ઞાત પદોમાં નિશ્ચાયક આપ્યો છે. તો અહીંયા તમે આનું વિસ્તરણ એ જ સૂત્રથી કરી શકશો. જો બે હાર છે, આથી જે દ્વિહાર નિશ્ચાયક છે તેને સ્તંભ પણ બે જ મળશે. આને આપણે અગ્ર વિકર્ણ અને આને આપણે પ્રતિવિકર્ણ કહીશું. તથા અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે કે xy * x અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિવિકર્ણના ઘટકોના ગુણાકારને તેનું વિસ્તરણ કહીશું અહીંયા. તો આ થશે x² y માઈનસ આ થશે x² y³. અચ્છા, આમાંથી બહુ તો તમે x² y કોમન કાઢવું તો કાઢી શકો, પણ અત્યારે આપણું ફોકસ છે નિશ્ચાયક પર. સો દ્વિહાર નિશ્ચાયકની મેં તમને તમામ વાતો આપી દીધી, એક માહિતી આપી દીધી. ફરીથી, નિશ્ચાયક હંમેશા ચોરસ હોય, મતલબ જેટલી હાર એટલા જ સ્તંભ. તેના વિસ્તરણનું સૂત્ર પણ છે, તે જવાબમાં મૂલ્ય પણ આપે અને વિસ્તરણ પણ આપે. સો આ થઈ ગઈ વાત દ્વિહાર નિશ્ચાયક, રાઈટ. એના પછીનો ટોપિક આપણે લઈએ ત્રિહાર નિશ્ચાયક. બહુ ધ્યાનથી જોજો ભાઈ. હવે બહુ જ સહેલી વસ્તુ પણ તમને હેરાન કરે એવી વસ્તુ, બહુ જ સહેલી વસ્તુ પણ તમને હેરાન કરે એવી વસ્તુ. For all AI, BI, CI belongs to R, જ્યાં I is equal to એટલા કુલ 9 ઘટકો થયા.
જો હું i = 1 લઉં તો a1 b1 c1, i = 2 લઉં તો a2 b2 c2, i = 3 લઉં તો a3 b3 c3. બરાબર છે? જે તો આ જે 9 ઘટકો છે એને હું આમ લખી શકું ઇનડિટરમિનન્ટ a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3, જેને આપણે ત્રિહાર નિશ્ચયક કહીશું. જેને આપણે ત્રિહાર નિશ્ચયક કહીશું. કેમ તો કે અહીંયા 3 હાર છે. જેટલી હાર એટલા જ સ્તંભ, તો સ્તંભ પણ 3 થશે. એટલે આ 9 ઘટકો વાળો નિશ્ચયક થયો. જેમાં a1 b1 c1 ને પ્રથમ હાર, a2 b2 c2 ને દ્વિતીય હાર, a3 b3 c3 ને તૃતીય હાર, a1 a2 a3 ને પ્રથમ સ્તંભ, b1 b2 b3 ને દ્વિતીય સ્તંભ, c1 c2 c3 ને તૃતીય સ્તંભ કહે છે. તથા a1 b2 c3 ને અગ્રવિકર્ણ અને a3 b2 c1 ને પ્રતિવિકર્ણ કહે છે. તથા અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિવિકર્ણના ઘટકોના ગુણાકારને તેનું મૂલ્ય કહેવામાં આવતું નથી. મને ખબર જ હતી કે તમે એવું કહેશો કહેવામાં આવે છે. કેમ તો કે અગર તમે પ્રોસેસ કરી તો b1 c2 b3 a2 એ તો તેના વિસ્તરણમાં આવશે જ નહીં. એનો મતલબ કે એમના અસ્તિત્વનો કોઈ મતલબ જ નથી. અહીંયા તમારું ને મારું નામ લખી દીધું હોય તોય ચાલે. ના, એવું નથી. આ બધા જ these all are an elements of this determinant. આ નિશ્ચયકના આ બધા ઘટકો છે. એટલે તેના વિસ્તરણમાં દરેકે દરેકનો કંઈક ને કંઈક ફાળો રહેલો છે. એટલે અહીંયા આ ક્રિયા જે દ્વિહાર નિશ્ચયકમાં બતાવી એ આપણે લગાડી શકીશું નહીં. તો અહીંયા આપણે જરા જુદી રીતે જઈએ છીએ કે ભાઈ આને 3 હાર અને 3 સ્તંભ છે. ખરેખર જોવા જઈએ તો કોઈ પણ હાર અથવા કોઈ પણ સ્તંભથી વિસ્તરણ કરી શકાય. પણ અત્યારે હું માત્ર પ્રથમ હારથી જ વિસ્તરણ શીખવાડું છું અને પછી ધીરે ધીરે તમને બધું આવડી જશે. બાબલાને હાથ પકડીને થોડુંક ચલાવીએ પછી તો દોડતા ને બધું કૂદતા બધું જાતે શીખી જાય. રાઈટ? ચલો હું પહેલી હારથી વિસ્તરણ કરું છું. એટલે a1 ઇન્ટુ, હવે બરાબર જોજો. ચલો a1 કઈ હાર અને કયા સ્તંભમાં છે? તો કે પહેલી હાર અને પહેલા સ્તંભમાં. એના સિવાયના ઘટકોથી બનતો દ્વિહાર નિશ્ચયક. એટલે a1 ઇન્ટુ b2 c2 b3 c3. આ તો તમને ખબર જ છે. માઈનસ b1, અહીંયા હું માઈનસ લઈશ. કેમ એ પણ તમને થોડાક સમય પછી ખબર પડી જશે. માઈનસ b1. હવે b1 ને પૂછો ભાઈ તું કઈ હાર અને કયા સ્તંભમાં છે? તો કે પહેલી હાર અને બીજા સ્તંભમાં. સો પહેલી હાર અને બીજા સ્તંભ સિવાયના તમામ ઘટકોથી બનતો દ્વિહાર નિશ્ચયક મતલબ a2 c2 a3 c3, a2 c2 a3 c3 પ્લસ c1. અત્યારે હું પ્રથમ હારથી વિસ્તરણ કરી રહ્યો છું. ધ્યાન રાખજો. એટલે અહીંયા પહેલી હારના જ મેં ઘટકો લીધા છે. હવે પૂછો ભાઈ c1 તું કઈ હાર અને કયા સ્તંભમાં છે? પહેલી હાર, ત્રીજો સ્તંભ. પહેલી હાર અને ત્રીજા સ્તંભના ઘટકોને બાદ કરતા રહેલા ઘટકોથી બનતો દ્વિહાર નિશ્ચયક મતલબ a2 b2 a3 b3, a2 b2. બોલો ક્લિયર? તો આટલું વિસ્તરણ તો તમને આવડે છે. અને દ્વિહારનું તો એમની આપણે શીખવાડ્યું છે ને અહીંયા અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિવિકર્ણના. એટલે આ જ વસ્તુને તમે વ્યાપક રીતે અહીંયા આમ લખી શકો કે a b c d
ઇઝ ઇક્વલ ટુ અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે AD માઈનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે BC. તો હવે અહીંયા આપણી પાસે ત્રણ દ્વિહાર નિશ્ચાયક છે, કાંઈ ડરવાની જરૂર નથી. ઇક્વલ ટુ A1, ચલો અગ્રનો ગુણાકાર એટલે કે B2C3 માઈનસ B3C2 પ્રતિનો ગુણાકાર માઈનસ B1 ઇન્ટુ અગ્રનો ગુણાકાર A2C3 માઈનસ A3C2 પ્લસ C1 ઇન્ટુ અગ્રનો ગુણાકાર A2B3 માઈનસ પ્રતિનો ગુણાકાર A3B2. અને આનાથી આગળ વિસ્તરણ તો તમને આવડે જ છે, તમે કરી જ શકો છો. આને કહેવાય દ્વિહાર નિશ્ચાયકનું વિસ્તરણ, સોરી ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ. આને સીધે સીધું અગ્ર માઈનસ પ્રતિ ના કરતા એક નાની દાખલી હું તમને બતાવું છું. જુઓ, D ફોર ડિટર્મિનન્ટ, એક નિશ્ચાયકનું વિસ્તરણ આપણે કરવું છે, એનું મૂલ્ય શોધવું છે. હું ઘટકો લઈને બતાવું છું. 2 4 -3 1 0 7 5 -4 6 નું મૂલ્ય મેળવો. કેવું નિશ્ચાયક છે આ? ત્રિહાર નિશ્ચાયક છે. કેમ ત્રિહાર નિશ્ચાયક છે? એને ત્રણ હાર છે, સ્તંભ પણ ત્રણ છે. આને આપણે તેનો અગ્ર વિકર્ણ, આને તેનું પ્રતિવિકર્ણ કહીશું, અને આ 9 જે છે એ તેના ઘટકો છે. બરાબર? હું પહેલી હારથી વિસ્તરણ કરું છું, હમણાં જે સમજાવ્યું એમ. ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2 પહેલી હાર અને પહેલા સ્તંભમાં છે, એના સિવાયના ઘટકોથી બનતો દ્વિહાર નિશ્ચાયક 0 7 -4 6 0 7 -4 6 -4. ચલો એના પછી -4 કઈ હાર અને કયા સ્તંભમાં છે? સોરી 4 -4 નહીં, આ સૂત્રની માઈનસ છે કે બીજા પદમાં આપણે માઈનસ લેવું, અને ઘટક 4 છે તો 4 બીજી હાર અને પહેલી હાર અને બીજા સ્તંભમાં છે. પહેલી હાર અને બીજા સ્તંભના એના સિવાયના ઘટકોથી બનતો દ્વિહાર નિશ્ચાયક 1 7 5 6 પ્લસ ત્રીજો ઘટક છે -3, પણ એ પ્લસ કરવાનો, ઇન્ટુ હવે -3 ક્યાં છે? તો કે પહેલી હાર અને ત્રીજો સ્તંભ. પહેલી હાર અને ત્રીજા સ્તંભના ઘટકોને બાદ કરતા જે ઘટકો બન્યા એનાથી મળતો નિશ્ચાયક 1 0 5 -4. બોલો આવડી? હવે આના પછીનું વિસ્તરણ તો તમને આવડે છે, તમે સીધું જ આ સ્ટેપ લખશો તો પણ વાંધો નથી, ધીરે ધીરે આવડી જવું જોઈએ. અને આપણે એ જ સ્ટેપ લખવાના છીએ. આમ સાદુરૂપ આપીએ તો 2 ઇન્ટુ 0 માઈનસ માઈનસ પ્લસ એટલે 28 પ્લસ -4 6 માઈનસ 35 6 માઈનસ 35 એટલે -29 -3 ઇન્ટુ -4 -0 એટલે -4. હવે આટલું સાદુરૂપ તો આપણે નહીં યાર, તમને આપણે તો રીતથી મતલબ છે, સમજાય છે ને આખી વસ્તુ. સો આને આપણે ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ કહીશું. હવે અગત્યનો ટોપિક કે જે રિલેશન બિટવીન મેટ્રિસિસ એન્ડ ડિટર્મિનન્ટ છે, જે શ્રેણિક અને નિશ્ચાયક વચ્ચેનો સંબંધ છે એની વાત કરીએ તો પહેલો ટોપિક શ્રેણિકનો નિશ્ચાયક. જોતા રહેજો. શ્રેણિકનો નિશ્ચાયક. ધારો કે શ્રેણિક A ઇક્વલ ટુ 2/2 શ્રેણિક છે, 2 3 4 5. યાદ રાખો, ચોરસ શ્રેણિકને જ માત્ર નિશ્ચાયક મળે, લંબચોરસ શ્રેણિકને નિશ્ચાયક ન મળે, નહીંતર આપણા નિશ્ચાયકનું ઇન્સલ્ટ થશે. શરૂઆતથી જ આપણે કહેતા છીએ કે નિશ્ચાયક તો ચોરસ હોય, હવે તમે લંબચોરસ શ્રેણિક લઈને આવો અને પછી કહો લો મને નિશ્ચાયક આપો, તો ક્યાંથી કંકોડામાંથી આવવાનું છે. સો યાદ રાખો કે
ચોરસ શ્રેણિકને જ નિશ્ચાયક મળે તો આ જે શ્રેણિક છે એ 2x2 કક્ષાનો છે, આથી તેને નિશ્ચાયક મળી શકે. એનો શ્રેણિક એનો નિશ્ચાયક શ્રેણિક એનો નિશ્ચાયક ડિટરમિનન્ટ એ વડે દર્શાવાય, એટલે કે નિશ્ચાયકમાં જ એને ટીકાઈ દેવાનું. ઇટ ઇઝ નોટ મોડ એ. યાદ રાખજો, આને નિશ્ચાયક એ કહીશું અથવા તમે ડિટરમિનન્ટ એ પણ લખી શકો ઇક્વલ ટુ. હવે આના જે ઘટકો ડબ્બામાં પૂરેલા હતા ને એને કોથળામાં પૂરવાના 2 3 4 5. તો આ શ્રેણિકનો નિશ્ચાયક થયો, શ્રેણિક એનો નિશ્ચાયક. એને તમે ડિટરમિનન્ટ એ અથવા ડીઈટી ડિટરમિનન્ટ નું શોર્ટ ફોર્મ છે આમ પણ લખી શકો છો. આ થઈ વાત દ્વિહાર નિશ્ચાયકની. ખાલી દ્વિહાર ને ત્રિહાર ને જ આપણા કોર્સના જે નિશ્ચાયકો છે શ્રેણિકો છે એમને જ નિશ્ચાયકો મળશે. લંબચોરસ માટે તો બિલકુલ વિચારવાનું જ નથી, સ્વપ્નમાં બી નથી લાવવાનું. યાદ રાખજો. હવે શ્રેણિક બી લાયા ઇક્વલ ટુ, ધારો કે આ 3/3 છે, 250 -147 143. આવો એક શ્રેણિક છે જેમાં 3 હાર અને 3 સ્તંભ છે, 3 હાર અને 3 સ્તંભ છે. આથી તે ચોરસ છે, આથી નિશ્ચાયક મળી શકે. સો નો નિશ્ચાયક ડિટરમિનન્ટ બી અથવા ડિટરમિનન્ટ બી વડે દર્શાવાય છે. ડિટરમિનન્ટ બી અથવા ડિટરમિનન્ટ બી, અને આનો નિશ્ચાયક બનશે ડબ્બામાંથી કોથળામાં 250 -147 143. પછીનું કામ વિસ્તરણ તમને આવડે છે. સમજાય છે કે નહીં? તો મેં બે વસ્તુ અહીંયા તમારે ક્લિયર કરી, એક તો નિશ્ચાયકનું ઇન્ટ્રોડક્શન અને શ્રેણિકનો નિશ્ચાયક. ક્લિયર પોઈન્ટ? સો લખી લો એટલે આગળ જઈએ આપણે. ચલો કેટલાક સંકેતો આપણે સમજીશું, કારણ કે નિશ્ચાયકમાં મારે કોઈ ક્રિયા કરવી હોય ને તો એના માટે ચોપડીમાં આપણને ચોક્કસ સંકેતો આપ્યા છે, એના આધારે જ આપણે વાત કરી શકીએ. જેમ કે મારી પાસે કોઈ નિશ્ચાયક છે, નિશ્ચાયકનો અંગ્રેજી શબ્દ છે ડિટરમિનન્ટ, એટલે ડિટરમિનન્ટનો ડી હું અહીંયા ઉપયોગમાં લેવાનો છું. ડી ઇઝ ઇક્વલ ટુ ઇનડિટરમિનન્ટ. ધારો કે એની પાસે 9 ઘટકો છે, a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. ક્લિયર? આ ત્રિહાર નિશ્ચાયક છે, એની પાસે 3 હાર અને 3 સ્તંભ છે. આડીને આપણે હાર કહીશું. આ હાર છે, ઇટ્સ કોલ્ડ હાર. એનો અંગ્રેજી શબ્દ છે રો. તો હું એને આર વડે પહેલો લેટરનો ઉપયોગથી દર્શાવીશ આર. જેમ કે હું લખું r1 તો હું પહેલી હારની વાત કરવા માંગુ છું, એનું અર્થઘટન એવું થાય. હું એમ કહું કે r2, so we are talking about the second row, and if I say r3 એ વખતે ત્રીજી હારની ચર્ચા ચાલી રહી છે એવું આપણે કહી શકીએ. એવી જ રીતે સ્તંભની વાત કરીએ તો ઊભાને આપણે સ્તંભ કહીશું, ઇટ્સ કોલ્ડ કોલમ્ન. કોલમ્ન એટલે સ્તંભ, એનો પહેલું લેટર આપણે સી લઈશું. તો જુઓ તમે પહેલા સ્તંભની વાત કરો છો, સો એ વખતે તમારે લખવું પડે C1. તમે બીજા સ્તંભની વાત કરવા માંગો છો, સો ઇટ્સ ડિનોટ બાય C2. અને ત્રીજા સ્તંભની તમે ચર્ચા કરો છો તો એને આપણે કહીશું C3. ડાયગોનલ માટે આવો કોઈ સંકેત આપણને આપ્યો નથી, અને આ પ્રોસેસમાં એ કામમાં બી નહીં આવે, એ એન્ટર બી નહીં થાય. રાઈટ? તો પહેલી હાર એટલે R1, બીજી હાર એટલે R2, ત્રીજી હાર એટલે R3, પહેલો સ્તંભ એટલે પ્રથમ સ્તંભ C1 C2 C3. બરાબર? હવે કેટલાક સંકેતોનો આપણે અભ્યાસ કરવાનો છે. તેમાં પહેલો જ RI
ટુ સીઆઈ. Ri ટુ સીઆઈ નું અર્થઘટન શું થાય? જે Ri ટુ સીઆઈ લખેલું હશે એને આપણે શું સમજીશું? તો આનો મતલબ એવો થયો કે પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની ક્રિયા. આનું અર્થઘટન આપણે એમ કહીશું, પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની ક્રિયા. પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની ક્રિયા. જેમ કે મારી પાસે કોઈ નિશ્ચાયક છે 2 3 -1 4 5 7 108. આવું કોઈ નિશ્ચાયક છે. હવે આ નિશ્ચાયકમાં હું Ri ટુ Ci કરું છું. Ri ટુ Ci કરતા મેં આવી ક્રિયા કરી, મતલબ પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં લખવાનું છે. ચલો તો પહેલી હારને પહેલા સ્તંભમાં, એટલે 2 3 -1 2 3 -1. બીજી હારને બીજા સ્તંભમાં 4 5 7. ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં 108. તો આ ક્રિયા કરી કહેવાય. કેમ કરી? શું જવાબ આવશે? બધી જ પછી વાત. આવું લખીએ એટલે આવું કરવાનું, અથવા આવું કરવું હોય તો આવું લખવાનું. આ એનો સંકેત છે. અત્યારે આપણે અભ્યાસ કરીએ છીએ સંકેતનો. બીજો સંકેત આપણે લઈએ છીએ Rij અથવા Cij. Rij અથવા Cij. Rij નો મતલબ થશે આઈમી હાર અને જેમી હારની અદલાબદલી. આઈમી હાર તથા જેમી હારની અદલાબદલી. કોઈ ગણતરીમાં આપણને આવી જરૂર પડે તો ત્યાં બાજુમાં આપણે આવું કારણ આપીશું કે ભાઈ આઈમી અને જેમી હારની અદલાબદલી કરતા. પણ જો r ના બદલે c લખ્યું હોય તો ત્યાં આપણે કહીશું i માં અને j માં સ્તંભની અદલાબદલી કરતા. દાખલા તરીકે આ આપણી પાસે એક નિશ્ચાયક છે 1 2 3 4 5 6 7 8 9. હવે માની લો કે મેં આમાં લખ્યું કે r13 કરતા. આનો મતલબ એવો થયો કે પહેલી અને ત્રીજી હારની અદલાબદલી કરતા. પહેલી અને ત્રીજી હારની, આનો મતલબ એવો થાય કે પ્રથમ અને તૃતીય હારની અદલાબદલી કરતા જે નવો નિશ્ચાયક મળશે એ થશે, જે નવો નિશ્ચાયક મળશે એ થશે 7 8 9 7 8 9 4 5 6 એમનું એમ અને 1 2 3 અને 1 2 3. સમજાય છે કે નહીં? સો આવી ક્રિયા કરવાથી, હવે ધારો કે મેં અહીંયા લખ્યું C23 તો બીજા અને ત્રીજા સ્તંભની અદલાબદલ, C13 પહેલા અને ત્રીજા સ્તંભની અદલાબદલ. પછી હાર અને સ્તંભ અંદર ના બદલાય કે બીજા સ્તંભને ત્રીજી હારની જગ્યાએ, એવું નહીં થાય. સ્તંભની અદલાબદલી સ્તંભમાં અને હારની અદલાબદલી હારમાં. તો આ થઈ ગયો આપણો બીજો સંકેત. એના પછી ત્રીજો સંકેત RIK અથવા CIK. RIK અથવા CIK. આનું અર્થઘટન એવું થશે આઈની હારના બધા જ ઘટકને k વડે ગુણતા. આનું અર્થઘટન એવું થશે આઈમી હારના બધા જ ઘટકને k વડે ગુણતા, જ્યાં k શૂન્યેતર છે, શૂન્ય સિવાયની સંખ્યા વડે ગુણવાનું છે,
અન્યથા બધા જ દાખલામાં જવાબ આસાનીથી 0 લાવી શકાય. જેમ કે આપણે એક અહીંયા ઉદાહરણ લઈએ. દાખલા તરીકે એક નિશ્ચાયકમાં 2 - 1 3 1 4 7 1 0 8 આવો એક નિશ્ચાયક છે. હવે આ ક્રિયા તમે સ્તંભમાં બી કરી શકો છો. CIK નો મતલબ I માં સ્તંભને K વડે ગુણતા. તો અહીંયા હું તમને સ્તંભમાં ક્રિયા બતાવું છું. C2 2 કરતા મતલબ બીજા સ્તંભના બધા જ ઘટકને 2 વડે ગુણતા. બીજા સ્તંભના બધા જ ઘટકને 2 વડે ગુણતા જે નવો નિશ્ચાયક મળશે, પહેલો અને ત્રીજો સ્તંભ એમના એમ 2 1 1, ત્રીજો સ્તંભ 3 7 8 3 7 8. चलो आने 2 वड़े गुणो तो ये बनेगा -2, ये बनेगा 8, ये बनेगा 0. આ ક્રિયા થઈ ગઈ. સમજાય છે કે નહીં? તમે હારમાં પણ કરી શકો છો, સ્તંભમાં પણ કરી શકો છો. 3 સંકેત મેં તમને સમજાયા. પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની ક્રિયા. બીજી ખાસ વસ્તુ યાદ રાખજો, જ્યારે તમે હારને સ્તંભમાં ફેરવો છે ને તો આપોઆપ સ્તંભ હારમાં આવી જશે. જુઓ, પહેલો સ્તંભ પહેલી હારમાં છે, બીજો સ્તંભ બીજી હારમાં છે, ત્રીજો સ્તંભ ત્રીજી હારમાં છે. ખાનગી વાત છે, યાદ રાખજો, કોઈ કહેતા નહીં. 3 સંકેત મેં તમને અત્યારે સમજાયા. હવે ચોથો સંકેત બહુ જ મસ્ત છે, યાદ રાખજો, બહુ જ સરસ છે અને ઉપયોગી પણ છે. સૌથી વધારે ઉપયોગી એવો ચોથો સંકેત RIJK અથવા કૌંસમાં તમે લખી શકો CIJK. બધું નજીક નજીક છે એટલે મિક્સ ના થઈ જાય. જો બધું સરખું દેખાશે પણ બધાના અર્થઘટન અને દેખાવ જુદા છે. ઓબ્ઝર્વેશન કાચું પડ્યું તો તમે ફસાઈ જશો આમાં. ઓબ્ઝર્વેશન કાચું હશે તો તમે કયા કામથી RIJK આનું અર્થઘટન એવું થશે, I મી હારના બધા જ ઘટકને K વડે ગુણી J મી હારમાં ઉમેરવાની ક્રિયા. ગુણવાનું I મી હારને, ઉમેરવાનું J મી હારમાં, ફેરફાર થશે J મી હારમાં. I મી હારનું કામ ઉદ્દીપક જેવું છે, એ તો એમનું એમ જ રહેશે. એણે ખાલી પ્રક્રિયા કરવામાં રસ રાખ્યો, એ પોતે પ્રક્રિયામાં ભાગ લીધો નથી. તો અહીંયા આપણે આમ લખીશું, I મી હારના પ્રત્યેક ઘટકને K વડે ગુણી J મી હારના અનુરૂપ ઘટકમાં ઉમેરવાની ક્રિયા. હવે બહુ સોફિસ્ટિકેટેડ લેંગ્વેજમાં મેં લખ્યું છે, બાકી હું તો આપણી દેશી ભાષામાં એમ કહીશ કે I મી હારને K વડે ગુણી J મી હારમાં ઉમેરતા. I મી હારને K વડે ગુણી J મી હારમાં ઉમેરતા. આ એનું અર્થઘટન થયું. હારના બદલે તમે સ્તંભ પણ લઈ શકો છો. એનું આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણી પાસે એક નિશ્ચાયક છે 1 0 5 -2 3 4 1 4 3. હવે એક નિશ્ચાયક છે. હવે મારે આમાંની કોઈ ક્રિયા કરવી છે. એટલે આમાંની કોઈ ક્રિયા કરવી છે, so હું આમ કરી છું. મેં ધારો કે આમ લખ્યું R 1 3 2. આનો મતલબ શું થયો? આનો મતલબ એવો થયો કે પહેલી હારના અચ્છા R31 રાખો એટલે તમે જરૂરથી સમજશો. R312 આનું અર્થઘટન એવું થશે, ત્રીજી હારના બધા જ ઘટકને 2 વડે ગુણી પહેલીમાં ઉમેરતા. હવે યાદ રાખજો, ચોપડી વાળાએ હવે જે સંકેત આપું છું ને
એ આ ક્રિયામાં હવે જે સંકેત આપું છું એનો ઉપયોગ કર્યો છે. જો ક્રિયા ક્યાં કરવાની છે તો કે ત્રીજી હારને 2 વડે ગુણી પહેલીમાં ઉમેરવી છે, એટલે ફેરફાર પહેલીમાં થશે. તો જેમાં ફેરફાર થાય એ પહેલા લખો r1. r1 માં શું ફેરફાર કરવો છે તો કે r32 પ્લસ r1. આનો મતલબ શું થયો? ત્રીજી હારના બધા જ ઘટકને 2 વડે ગુણી અને પહેલી હારમાં ઉમેરો, એટલે ક્રિયા થશે પહેલી હાર ઉપર. મતલબ જે ઘટકોમાં ફેરફાર થશે એ માત્ર અને માત્ર પહેલી હાર. ત્રીજી હારને તો કશું જ થવાનું નથી, એનું કામ ઉદ્દીપક જેવું છે. ઇટ ઇઝ ઓન્લી ધ કેટાલિસ્ટ. માત્ર અને માત્ર તે પ્રક્રિયાને આગળ લઈ જવામાં મદદ કરશે, એ પોતે અંદર ક્યારેય ભાગ લેશે નહીં. તો જુઓ, આનાથી જે નવો નિશ્ચયક બનશે શું બનશે? તો ફેરફાર ક્યાં થશે? પહેલી હારમાં. શું? તો કે ત્રીજી હારને 2 વડે ગુણીને પહેલીમાં ઉમેરો, તો આ પહેલી હારનો 1 પ્લસ ત્રીજી હારનો ઘટક 1 છે એને 2 વડે ગુણીને ઉમેરો. એવી જ રીતે પહેલી હારનો ઘટક 0, પછી ત્રીજી હારના ઘટક 4 ને 2 વડે ગુણીને ઉમેર્યું, 2 ગુણ્યા 4. ઘટક 4 ને 2 વડે ગુણીને ઉમેર્યું. પછી પહેલી હારનો ઘટક છે 5, ત્રીજી હારનો ઘટક છે 3, એને 2 વડે ગુણી અને ઉમેર્યું. બાકીની 2 હાર અથવા અન્ય ઘટકો એમના એમ 1 4 3 1 4 3. સમજ્યા કે નહીં? હવે આનું સાદું રૂપ આપતા તમને આવડે છે, આનું સાદું રૂપ આપતા તમને આવડે છે. પણ આ સંકેત ખાસ ધ્યાન રાખજો, ચોપડી પ્રમાણે હું આ સંકેતનો ઉપયોગ કરીશ. આ સંકેત આપણી બુકનો છે પણ આ એક્ટિવ ફોર્મમાં છે. ક્રિયા તમારી થશે પહેલી હાર પર, એટલે r1. શું ક્રિયા થશે તો કે ત્રીજી હારના બધા જ ઘટકને 2 વડે ગુણી પહેલીમાં ટેકવવાનું છે. સમજાય છે આટલી વસ્તુ? આના પછી છેલ્લો સંકેત જે સીધે સીધો બુકમાં નથી આપ્યો પણ હું તમને આપી રહ્યો છું કે ri 1/k અથવા ci 1/k. આનાથી થોડો પર છે. આ k વડે ગુણવાની ક્રિયા છે, આ 1/k વડે ગુણવાની ક્રિયા થશે. ભાઈ 1/k વડે ગુણવું એટલે k વડે ભાગવો. હવે ગુણો તો અંદર લઈ જાવ છો તો ભાગો તો એનો મતલબ બહાર લાવવાના, એટલે એનું બીજું અર્થઘટન થાય સામાન્ય લેવાની ક્રિયા. તો આને આપણે એમ કહીશું i મી હારમાંથી k સામાન્ય લેવાની ક્રિયા છે. કઈ ક્રિયા છે? i ની હારમાંથી k સામાન્ય લેવાની ક્રિયા છે. દાખલા તરીકે એક નિશ્ચયક છે મારી પાસે 2 4 6 3 6 9 5 10 7. જો બીજી હારમાંથી 3 સામાન્ય નીકળે છે તો હું બીજી હારમાંથી 3 સામાન્ય લેવા માટે આમ લખીશ, અને માટે જે નવો નિશ્ચયક બનશે એ 3 સામાન્ય કાઢ્યા પછી બહાર 3 લખવાના, અને અહીંયા થશે 2 4 6 1 2 3 3 સામાન્ય નીકળે છે, 5 10 7. અચ્છા, જોડે ને જોડે તમે પહેલી હારમાંથી 2 સામાન્ય લીધા તો પણ ચાલે, કરી શકાય. દાખલામાં હું તમને સમજાવવાનો છું, અત્યારે તમે આટલું જ યાદ રાખો. તો આપણે કેટલી વસ્તુ જોઈ તો કે દ્વિહાર અને ત્રિહાર નિશ્ચયકની ઓળખ, પછી 5 સંકેતો. ri to ci નો મતલબ i ની પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવો. rij અથવા cij નો મતલબ કે 2 હાર અથવા 2 સ્તંભની અંદર અંદર અદલા બદલી. rik નો મતલબ i ની હારને k વડે ગુણો. cik નો મતલબ i માં સ્તંભને k વડે ગુણો.
આર આઈ જે કે નો મતલબ આઈ ની હારને કે વડે ગુણી જે ની હારમાં ઉમેરો અથવા આઈ માં સ્તંભને કે વડે ગુણી જે માં સ્તંભમાં ઉમેરો, જેના માટેનો સંકેત તમે આ પણ ઉપયોગ કરી શકશો. જેમ અહીંયા કે વડે ગુણવાની ક્રિયા છે એટલે કે અંદર લઈ જવાની ક્રિયા છે, તો આ બહાર લાવવાની ક્રિયા છે અને બહાર લાવવાની ક્રિયાને આપણે કહીશું સામાન્ય લેવાની ક્રિયા. તો આઈ ની હારમાંથી કે અથવા આઈ માં સ્તંભમાંથી કે સામાન્ય લેવાની ક્રિયા દર્શાવે છે. હવે આપણી પાસે કેટલા ગુણધર્મો છે, ઓલમોસ્ટ માહિતી આજે મળશે. આપણી પાસે કેટલા ગુણધર્મો છે, એ ગુણધર્મોને પ્રમેય પણ કહી શકાય અને પરિણામો પણ કહી શકાય. હવે આ બધી ક્રિયાઓ કરી કે ભાઈ મેં બધી હારને અનુરૂપ સ્તંભમાં ફેરવી અથવા બે જ હારની અદલ બદલ કરી અથવા કોઈ એક હારને ચોક્કસ સંખ્યા વડે ગુણી અથવા એક હારને અથવા એક સ્તંભને કોઈ સંખ્યા વડે ગુણી બીજીમાં ઉમેરી અથવા સામાન્ય લીધું, તો આવું કરવાથી નિશ્ચયકનું મૂલ્ય એનું એ જ રહેશે કે બદલાશે, એવી અહીંયા કોઈ ચર્ચા કરી જ નથી. આપણે ખાલી આવું કરી શકાય, આમ થાય તો આમ કરવાનું, પછી એનો જવાબ શું આવશે, એનું પરિણામ શું હશે, એની અસર શું થશે, એ આમ ક્યાંય ફલિત થતું નથી. તો એના માટે જ ગણિત શાસ્ત્રીઓએ આપણને ગુણધર્મો આપ્યા છે. ક્લિયર પોઈન્ટ? ચલો પહેલો ગુણધર્મ, જેને પહેલો પ્રમેય પણ કહી શકાય, થિયરમ નંબર 1. નિશ્ચયકની પ્રત્યેક હારને, એટલે કે આ પહેલી ક્રિયા ઉપર આધાર, નિશ્ચયકની પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવા છતાં, એટલે કે RI to CI કરવા છતાં નિશ્ચયકના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી, તેનું મૂલ્ય બદલાતો નથી. આવું આ પરિણામ કહે છે. સાહેબ અમને ખબર કેવી રીતે પડે? તમને જ ખબર પાડવાની છે ભાઈ, અમને જરૂર નથી. જો હવે એના માટે એક ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણો એક નિશ્ચયક D છે જેના ઘટકો છે 3 0 - 2 1 4 3 2 0 7. આવો એક નિશ્ચયક છે, ત્રિહાર નિશ્ચયક છે, ત્રણ હાર વાળો. માં RI to CI કરતા હવે D નું મૂલ્ય લાવતા તમને આવડે છે, D નું વિસ્તરણ કરતા તમને આવડે છે, તમે D નું વિસ્તરણ કરી દીધું, તમારી પાસે કોઈ જવાબ આવશે? ઓકે. હવે RI to CI કરતા એક નવો નિશ્ચયક D' મળ્યો. હવે એ નિશ્ચયક શું થશે? તો કે પ્રત્યેક હારને સ્તંભોમાં ફેરવો. 3 0 - 2 3 0 - 2 1 4 3 1 4 3 2 0 7 2 0 7. બરાબર? આનું વિસ્તરણ પણ તમને આવડે છે, આનું પણ મૂલ્ય લાવો તો તમે જોશો કે આનું ને આનું મૂલ્ય એક જ આવશે. એનો મતલબ એવો થયો કે તમે RI to CI કર્યું એટલે કે બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવ્યું છતાં તેના મૂલ્યમાં કોઈ જ ફેર પડ્યો નથી, છતાં તેના મૂલ્યમાં કોઈ જ ફેર પડ્યો નથી. સો પહેલી પ્રોપર્ટી યાદ રાખજો કે પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવા છતાં તેના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી. ચલો પ્રોપર્ટી નંબર 2. બીજા સંકેત પર આધારિત પ્રોપર્ટી નંબર 2. બીજો સંકેત શું કહે છે કે તમે i મી અને j મી હારને અદલ બદલ કરી શકો અથવા i માં અને j માં સ્તંભની, એટલે કે બીજા ત્રીજાની, પહેલા ત્રીજાની, પહેલા બીજાની અદલા બદલી કરી શકો. આ એવું કહે છે કે નિશ્ચયકની કોઈ પણ બે હાર અથવા બે સ્તંભ ની અદલા બદલી કરતા મળતા નિશ્ચયકનું મૂલ્ય મૂળ નિશ્ચયકથી વિરોધી થાય છે. મૂળ નિશ્ચયકથી વિરોધી થાય છે. દાખલા તરીકે આપણે એક નિશ્ચયક લખો, ડિટરમિનન્ટ D 2 1 -5 3 0 4 -1 -1 3. આ એક નિશ્ચયક લીધું, યાદ રાખજો.
હવે આનું મૂલ્ય લાવતા તો આવડે જ છે. હવે તમે કોઈ એ પ્રમાણે હું બે હાર કહું તો બે હારની અદલા બદલી કરું અથવા સ્તંભની. ચલો બોલો બોલો. હા ચલો સ્તંભ લઈએ. હવે મેં બીજા અને ત્રીજા સ્તંભની અદલા બદલી કરી. C23 કરતા મતલબ બીજા અને ત્રીજા સ્તંભની અદલા બદલી કરતા તમે આને આમ પણ લખી શકો C2 C3. આનું અર્થઘટન એ જ થાય બીજો અને ત્રીજો સ્તંભ આપણે અદલ બદલ કરીએ છીએ. હવે એનાથી મળતો નવો નિશ્ચય આપણે ધારો કે એને નામ આપ્યું D'. તો પહેલો સ્તંભ પ્રક્રિયામાં ક્યાંય ભાગ લેતો નથી કે ઉદ્દીપક તરીકે પણ નથી, માત્ર અને માત્ર વ્યુઅર છે. એ બેઠો બેઠો જોયા કરશે. देखो भाई क्या होता है. चलो એના પછી આ બેની અદલા બદલી તો ત્રીજા સ્તંભને બીજાના સ્થાને એટલે કે -543 and then 1 0 -1 1 0 -1. હવે આનું સાદુરૂપ પણ તમને આવડે છે. ખાનગી વાત કહી દઉં કે જો આનો જવાબ +7 આવતો હશે છે એવું નથી કહેતો હશે તો આનો -7 આવશે. આ -30 હશે તો આ +30 હશે. મતલબ આ જે પણ સંખ્યા હશે તેને કરતા આ વિરોધી ચિહ્ન સાથે તમને જવાબ આપશે. તમે જાતે આ બધી વસ્તુ ચેક કરી શકો છો. કેટલી મજાની વાત કહેવાય કે તમે સ્વયં ચેક કરી શકો. ક્લિયર પોઈન્ટ. ચલો પ્રોપર્ટી નંબર 3. જો નિશ્ચયકની કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભ ના ઘટકો સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય 0 થાય. બરાબર યાદ રાખજો. જેમ કે મારી પાસે કોઈ નિશ્ચયક D છે. હવે એમાં 2 3 4 -5 1 0 2 3 4 બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો કે પહેલી અને ત્રીજી હાર સમાન છે. જો તમે આનું વિસ્તરણ કરશો તો નિશ્ચયકનું મૂલ્ય 0 આવશે. એ કામ પણ હું તમને સોંપું છું. આટલું નાનું સાદુરૂપ આપીને હું તમારું અપમાન કરવા માંગતો નથી. લોકોને એવું લાગે કે છોકરાઓને આટલું નહીં આવડતું હોય, માટે તમને આવડે જ છે. સો પોઈન્ટ યાદ રાખજો કે કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભ ના બધા જ ઘટકો સમાન, નિશ્ચયકનું મૂલ્ય 0 થાય. ત્રીજો એક પોઈન્ટ એડિશનલ તમને આપું છું, યાદ રાખજો. આની સાથે કોરિલેટેડ છે. ચોપડીમાં હેડિંગમાં લખી રાખજો, જો કોઈ નિશ્ચયકની કોઈ પણ હાર કે સ્તંભ ના બધા જ ઘટકો 0 હોય, 0 0 0 0 0 0 હાર અથવા સ્તંભ ના બધા જ ઘટકો 0 હોય તો નિશ્ચયકનું મૂલ્ય 0 થાય. કોઈ પણ હાર કે સ્તંભના બધા જ ઘટકો 0 હોય તો નિશ્ચયકનું મૂલ્ય 0 થાય. એટલે 0 થવાની બે રીત આવી. કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભના ઘટકો સમાન છે, નિશ્ચયક 0. કોઈ પણ એક હાર કે કોઈ પણ એક સ્તંભના બધા જ ઘટકો 0 છે તો પણ નિશ્ચયકનું મૂલ્ય 0 થાય. સો પ્લીઝ લખી લો એટલે આગળ જઈએ આપણે. ચલો પ્રોપર્ટી નંબર 4. બઢિયા, ધ્યાન રાખજો. જો નિશ્ચયકની કોઈ પણ હાર અથવા સ્તંભ ના પ્રત્યેક ઘટકને k વડે ગુણવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય k ગણું થઈ જાય. મતલબ આ એવું કહે છે કે જો કોઈ પણ હારને તમે 3 વડે ગુણો ને
તો નિશ્ચયકનું મૂલ્ય 3 ગણું થાય. જો કોઈ પણ સ્તંભને 2 વડે ગુણો ને તો નિશ્ચયકનું મૂલ્ય 2 ગણું થાય. તો આપણે એનું એક ઉદાહરણ લઈએ છીએ. દાખલા તરીકે મારી પાસે એક નિશ્ચયક છે d, તેના ઘટકો છે 1 0 8 4 -2 6 3 7 2. આવો એક નિશ્ચયક છે. હવે હું આ નિશ્ચયકમાં હું કોઈ પણ હારને અથવા કોઈ પણ સ્તંભને કોઈ ચોક્કસ સંખ્યા વડે ગુણવા માંગુ છું. ધારો કે મેં બીજી હારને 2 વડે ગુણ્યું. આનું અર્થઘટન એવું થાય કે બીજી હારના બધા જ ઘટકોને 2 વડે ગુણતા. હવે જ્યારે હું બીજી હારના બધા જ ઘટકોને 2 વડે ગુણીશ તો આવું કરતા મળતો નવો નિશ્ચયક ધારો કે d' છે. તો જો એ d' શું બનશે? 108 108. પછી બીજી હારને 2 વડે ગુણું છું એટલે 8 -4 12 3 7 2. તો આનું જે મૂલ્ય આવશે ને એના કરતા આનું ડબલ મૂલ્ય આવશે. અને એ કામ તમારે જ કરવાનું છે, એ તમે જાણો જ છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ બધી દાખલીઓ કરવાથી તમને વિસ્તરણની પ્રેક્ટિસ થઈ જશે. એટલા માટે હું તમને હોમવર્કમાં આપું છું કે જો મેં 2 વડે ગુણ્યું તો આનું મૂલ્ય 2 ગણું થશે. અગર 3 વડે ગુણ્યું તો આનું મૂલ્ય 3 ગણું થાય. હવે બહુ જ મુદ્દાની વાત કરવા માંગુ છું. કોઈ એમ કે સાહેબ મેં પહેલી હારને 2 વડે અને બીજીને 3 વડે ગુણી એક સાથે તો નિશ્ચયકનું મૂલ્ય 6 ગણું થશે. બરાબર છે, એની વાત યાદ રાખજો. જો હું પહેલી હારને 2 વડે, બીજી હારને 3 વડે, ત્રીજી હારને 4 વડે ગુણીશ તો નિશ્ચયકનું મૂલ્ય 2 × 3 × 4 એટલે કે 24 ગણું થશે. સો આ પોઈન્ટને હું તમને વ્યાપક રીતે કહું કે જો કોઈ હારને, જો પ્રથમ હારને a વડે, દ્વિતીય હારને b વડે, તૃતીય હારને c વડે અથવા પ્રથમ સ્તંભને a વડે, દ્વિતીય સ્તંભને b વડે, તૃતીય સ્તંભને c વડે, એનું વ્યાપક રીતે આમ લખાવો કે જો નિશ્ચયકની પ્રથમ હાર અથવા સ્તંભને a વડે, દ્વિતીય હાર અથવા સ્તંભને b વડે તથા તૃતીય હાર અથવા સ્તંભને c વડે ગુણવામાં આવે, c વડે ગુણવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય ABC ગણું થાય. તો નિશ્ચયકનું મૂલ્ય ABC ગણું થાય. આ જ વસ્તુ તમે સ્તંભમાં લાગુ પાડી શકો. અરે કોઈ એમ કહે ને કે મેં પહેલી હારને a વડે, બીજા સ્તંભને b વડે ગુણ્યું, AB ગણું થાય. બરાબર વાત ભેજામાં મૂકી રાખજો અને આ વસ્તુ ચોપડીના હેડિંગમાં નોંધ કરીને લખી રાખો તમે. ચલો પ્રોપર્ટી નંબર 5 એટલે કે 5મો પ્રમેય. જો કોઈ નિશ્ચયકમાં કોઈ એક હાર અથવા કોઈ એક સ્તંભના ઘટકોમાં સરવાળો કે બાદબાકી હોય તો તેમને હું સ્પ્લિટ એટલે કે છૂટા પાડવા હોય તો પાડી શકું. જેમ કે જો આને હું આમ પણ લખી શકું a1 a2 a3 a1 a2 a3 પછી c1 c2 c3 d1 d2 d3 પ્લસ અહીંયા b1 b2 b3
C1 C2 C3 D1 D2 D3 બીજી ને ત્રીજી હારનો આમાં કોઈ ફાળો છે નહીં, એ ઘટકો તો એમને એમ જ રહેશે. મતલબ કોઈ પણ હાર, ધારો કે પહેલી જ નહીં, બીજીમાં સરવાળો હોય તો પહેલી ને ત્રીજી એમની એમ રહે, બીજી છૂટી પડે. ત્રીજીમાં સરવાળો હોય તો પહેલી અને બીજી એમની એમ રહે, ત્રીજી છૂટી પડે. ઇવન તો સ્તંભમાં પણ આ ક્રિયા કરી શકાય. અને તમે આમ પણ જઈ શકો છો કે જો બે નિશ્ચાયક વચ્ચે સરવાળા કે બાદબાકીનો સંબંધ હોય અને બે અનુરૂપ હાર અથવા બે અનુરૂપ સ્તંભ સમાન હોય તો બાકીના વચ્ચે સરવાળો કે બાદબાકી કરાય. જેમ કે અહીંયા બીજી અને ત્રીજી હાર સમાન છે તો પહેલી વચ્ચે સરવાળો થશે a1 b1 a2 b2 a3 b3. બહુ જ ઈઝી ગુણધર્મ છે, યાદ રાખજો. ચલો, બહુ જ બઢિયા ઉપયોગી અને છેલ્લી પ્રોપર્ટી એટલે કે છેલ્લો ગુણધર્મ, નિશ્ચાયકની કોઈ પણ હાર, જે છેલ્લો સંકેત છે ને એ નિશ્ચાયકની કોઈ પણ હાર ના પ્રત્યેક ઘટકને k વડે ગુણી અન્ય હારમાં ઉમેરવા છતાં તેના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી. અથવા આમ પણ કહી શકાય, નિશ્ચાયકના કોઈ પણ સ્તંભના પ્રત્યેક ઘટકને k વડે ગુણી અન્ય સ્તંભમાં ઉમેરવા છતાં તેના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી. પ્રોપર્ટી નંબર 3 બરાબર જોજો. ખાલી કોઈ પણ હાર કે સ્તંભને k વડે ગુણો ને તો મૂલ્ય k ગણું થાય છે, પણ ગુણી અને ઉમેરો તો પાછું એનું એ થઈ જાય છે. થોડું જાદુઈ છે, ધ્યાન રાખજો. હું એક ઉદાહરણ આપું છું. દાખલા તરીકે મારી પાસે એક નિશ્ચાયક છે આવો 1 4 3 5 0 7 -1 0 8, અથવા અહીંયા આપણે ઘટક લઈ લઈએ 6. બરાબર. હવે આનું મૂલ્ય તમને જાતે લાવતા આવડે છે. હવે હું આ એક સંકેત કરું છું. જો ધારો કે બીજી હારમાં ક્રિયા કરવી છે. કેવી? તો કે ત્રીજી હારના બધા જ ઘટકને 2 વડે ગુણી બીજીમાં ઉમેરવા છે. આપણી જોબ મેં આગળ આપ્યું તો એ સંકેત પ્રમાણે નામ લખાય કે R322, મતલબ ત્રીજી હારના બધા જ ઘટકને 2 વડે ગુણી બીજી હારમાં ઉમેરવાની ક્રિયા. તો ઉમેરો છો ક્યાં? બીજી હારમાં, એટલે ફેરફાર બીજી હારને થશે. ત્રીજી હારને કાંઈ થવાનું નથી. ગુણીએ છે ભલે ત્રીજી હારને, પણ એને કઈ જ અસર નહીં થાય, એ એમની એમ જ રહેશે. ધ્યાન રાખજો. તો ફેરફાર માત્ર બીજી હારમાં થશે, પહેલી અને ત્રીજી હાર એમની એમ. હવે ધારો કે આવું કરવાથી એક નવો નિશ્ચાયક d' મળ્યો. તો જો પહેલી હાર એમની એમ, એટલે 1 4 3, ત્રીજી હાર પણ એમની એમ -1 6 8. હવે શું કરવું છે? તો કે 5 પ્લસ ત્રીજી હારને 2 વડે ગુણીને ઉમેરો. સો 2 into -1, આને 2 વડે ગુણો એટલે -2 + 5 3. ચલો 0 પ્લસ ત્રીજી હારને 2 વડે ગુણો 2 into 6, પછી 7 પ્લસ ત્રીજી હારને 2 વડે ગુણો. હવે આનું સાદુરૂપ પણ તમને આવડશે. તમે આનું સાદુરૂપ લાવશો ને તો તમને ખાનગી વાત જાહેરમાં કહી દઉં કે d' અને d સમાન થશે, એવું આ પ્રમેય કહી રહ્યું છે. હું નહીં. સમજી ગયા આખી વસ્તુ? સો યાદ રાખો દોસ્તો, આપણી 6 પ્રોપર્ટી એટલે કે 6 પ્રમેય, 4 એટલે કે 5 સંકેતો, અને ઇન્ટ્રોડક્શન ઓફ ડિટર્મિનન્ટ, નિશ્ચાયકની ઓળખ, દ્વિહાર નિશ્ચાયક, ત્રિહાર નિશ્ચાયક, નિશ્ચાયક એટલે ચોક્કસ પ્રકારની ગોઠવણી. આ બધી જ માહિતી મેં તમને આજના લેક્ચરમાં આપી છે. સો આજનું લેક્ચર જો સ્વાધ્યાય 4.1 નો એક જ દાખલો હું કરાવું છું, ચોથો. બાકી બધા જ દાખલા હું તમને હોમવર્કમાં આપવાનો છું, અત્યારથી જ કહી દીધું. ખાલી ચોથો દાખલો સમજવાનો છે, બરાબર સમજો.
એ કોઈ શ્રેણિક છે. શ્રેણિક ચેપ્ટર આપણું ચાલી ગયું છે. 3x3 પ્રકારનો શ્રેણિક છે, તૃતીય કક્ષાનો શ્રેણિક છે. શ્રેણિકને 3 વડે ગુણી અને જો તેનો નિશ્ચાયક લેવામાં આવે તો તેનું મૂલ્ય એ શ્રેણિકના નિશ્ચાયકને 27 વડે ગુણવા જેટલું થાય છે એમ કે છે. શ્રેણિકના મૂલ્યને 27 વડે ગુણવા જેટલું થાય છે એમ કે છે. આવું સાબિત કરો. તો તમને આટલી તો ખબર હોવી જોઈએ આજના લેક્ચરમાં કે શ્રેણિકમાં આપણે કોઈ આ ત્રીજો તફાવત શ્રેણિક અને નિશ્ચાયકનો. પહેલો તફાવત શું જોયો તો કે નિશ્ચાયક હંમેશા ચોરસ હોય, શ્રેણિક ચોરસ હોય પણ ખરા અને ના પણ હોય. બીજો તફાવત શ્રેણિકના વિસ્તરણનું કોઈ સૂત્ર નથી, નિશ્ચાયકના વિસ્તરણનું સૂત્ર છે. ત્રીજો તફાવત તમે કોઈ સંખ્યાને નિશ્ચાયકમાં ગુણો છો તો તે કોઈ પણ એક હાર કે કોઈ પણ એક જ સ્તંભને ગુણાય, જ્યારે શ્રેણિકમાં તે બધા જ ઘટકોને, બધી જ હાર અને બધા સ્તંભને ગુણાય. ફરીથી નિશ્ચાયકમાં તે કોઈ એક જ હાર કે કોઈ એક જ સ્તંભને ગુણાય. ધારો કે મારે કોઈ હારને ગુણવું છે 2 વડે તો એક જ હાર ગુણશે, પછી બીજી સંખ્યા લેવી પડે પાછી. જ્યારે શ્રેણિકમાં હું 2 વડે ગુણું તો બધા જ ઘટકો 2 વડે ગુણાય. એ જ વસ્તુ આ સમજાવે છે. તો આખી આ વસ્તુ જોઈએ. પહેલા હું LHS લાવું છું. હું પહેલા 3a લાવું છું. જો 3a એટલે શ્રેણિકના બધા જ ઘટકો 3 વડે ગુણાશે. લાઈક 3 0 3 0 3 6 0 0 12. આ મેં શ્રેણિકના બધા જ ઘટકોને 3 વડે ગુણ્યું. હવે તેનો નિશ્ચાયક, ઇટ્સ કોલ્ડ ડિટરમિનન્ટ ઓફ મેટ્રિક્સ. શ્રેણિકનો નિશ્ચાયક સંકેત આજે જ આપણે જોયો છે. હવે હું આનો નિશ્ચાયક લઉં છું એટલે એના તમામ ઘટકોને હું નિશ્ચાયક માટે કરીશ. 3 0 3 0 3 6 0 0 12. હવે નિશ્ચાયકના વિસ્તરણનું સૂત્ર આપણી પાસે છે ભાઈ. નિશ્ચાયકના વિસ્તરણનું સૂત્ર છે. ચલો વિસ્તરણ કરીએ. તો પહેલી હારથી વિસ્તરણ કરીશું 3. હવે 3 જે હાર અને જે સ્તંભમાં છે એના સિવાયના ઘટકોથી મળતો દ્વિહાર નિશ્ચાયક એટલે આ. તો એમાં અગ્ર માઈનસ પ્રતિ 12 તરી 36 ડાયરેક્ટ કરીશું. -6 0 0 તમે પણ ડાયરેક્ટ લખી શકો છો. પછી બીજા ઘટક માટે 0 into something 0 કઈ લખવાની જરૂર નથી. +3. હવે 3 કઈ હારમાં છે તો કે પહેલી હાર અને ત્રીજો સ્તંભ. એના સિવાયના 4 ઘટકોથી બનતો દ્વિહાર નિશ્ચાયક એટલે અગ્રનો ગુણાકાર માઈનસ પ્રતિનો ગુણાકાર એટલે અહીંયા પણ 0 થશે. સો ઇક્વલ ટુ 3 into 36 બાકી બધું જ 0. તો 3 છંગ 18 વધી પડી 1 3 તરી 9 ને 1 10 108. આનું અને આનું મૂલ્ય સમાન છે એવું બતાવું છે. હવે હું નિશ્ચાયકમાં પહેલા નિશ્ચાયકમાં પછી 27 વડે ગુણીશ. સો હવે ડિટરમિનન્ટ A. ડિટરમિનન્ટ A એટલે બધા જ ઘટકોને સીધે સીધા નિશ્ચાયકમાં 1 0 1 0 1 2 0 0 4. ક્લિયર પોઈન્ટ. ચલો એક્સપાન્ડિંગ. નિશ્ચાયકનું વિસ્તરણ તમને બધાને આવડે છે. સો વિસ્તરણ કરતા પહેલી હારથી 1 into હવે 1 પહેલી હાર અને પહેલા સ્તંભમાં છે એના સિવાયના ઘટકોથી મળતો દ્વિહાર નિશ્ચાયક 4 * 4 -0 into something 0 થશે +1 into અગ્રનો ગુણાકાર માઈનસ પ્રતિનો ગુણાકાર એ પણ 0 થશે. સો 4 -0 +0 એટલે એની એ જ વસ્તુ આવી. હવે હું આને 27 વડે ગુણું છું તથા 27 determinant A is 27 into 4 7 * 28 2 4 * 8 2 10. જોઈ શકો છો બંનેના મૂલ્યો સમાન છે અને માટે સાબિત થાય છે. બંનેના મૂલ્યો સમાન છે અને સાબિત થાય છે. તો આની ઉપરનો બીજો દાખલો આનાથી પણ નાનો છે. બાકીના બધા તો રમકડા જેવા દાખલા છે. એટલે બઢિયા દાખલો મેં તમને કરાવી દીધો. સો આ જે આપણી એક્સરસાઇઝ 4.1 પૂરી થાય છે. બાકીના બધા જ દાખલા હું તમને હોમવર્કમાં આપું છું. સો ઇન ધ નેક્સ્ટ લેક્ચર we will start exercise 4.2. ત્યાં સુધી બાય બાય, see you, ટાટા.